નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 બૂસ્ટર વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો રિવિઝનનો ટોપિક છે અરીસાનું સૂત્ર અથવા તો અરીસા માટે ગૌસનું સૂત્ર। આ પણ ચેપ્ટરનો એક મહત્વનો અને આઈએમપી ટોપિક છે। ચાલો એની માટે આપણે એક અંતર્ગોળ અરીસો જે છે ધ્યાનમાં લઈએ છીએ। એની સામે એક આ વસ્તુ મૂકેલી છે AB, જેની ઊંચાઈ આપણે h કીધી છે। વસ્તુથી ધ્રુવ સુધીના અંતરને વસ્તુ અંતર u આપણે કહેશું, બરાબર। પ્રતિબિંબ સમજવા માટે આપણે બે કિરણો જે છે લેતા હોય, એમ તો વસ્તુમાંથી અસંખ્ય કિરણો આપણે ધારી શકીએ, પણ સરળતા ખાતર તમે બે કિરણો લ્યો એટલે આરામથી દરેક કેસમાં પ્રતિબિંબને સમજી શકાય। એક સમાંતર કિરણ જે પરાવર્તન પામીને ફોકલ પ્લેનમાંથી પસાર થશે, એક અરીસાના ધ્રુવ પર આપાત થતું કિરણ જે પરાવર્તન પામીને એટલા જ ખૂણે પરાવર્તન પામીને આગળ વધશે, અને આ બંને કિરણો જ્યાં છેદ છે ત્યાં આપણને પ્રતિબિંબ મળશે। એટલે આ જે છે આપણી માટે પ્રતિબિંબ અંતર v થયું। આ અરીસાનું વક્રતા કેન્દ્ર છે, એટલે વક્રતા કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર આપણી માટે r થશે। આ અરીસાનું ફોકલ પ્લેન છે, ફોકલ પ્લેનથી ધ્રુવ સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ થશે, બરાબર। તો આ બે આપાત કિરણો છે, બંને પરાવર્તન પામીને જ્યાં છેદે છે ત્યાં આપણે પ્રતિબિંબ જે છે એ દર્શાવેલું છે। તો આ આપણી આકૃતિની સમજણ છે, અને દરેક કેસની જેમ અહીંયા આપણે અરીસાની જે આ વક્રતા જે છે એ શું કરવાની છે, અવગણવાની છે, એટલે કે એ ભાગ આપણે સીધો જ સમજશું। ચાલો, તો સૂત્રની તારવણી માટે સૌથી પહેલો આપણે ઉપયોગ કરશું ત્રિકોણ FPM। ત્રિકોણ જે છે FPM એકરૂપ ત્રિકોણ, આ FPM આ ત્રિકોણ આપણે ધ્યાનમાં લીધો છે, અને બીજો ત્રિકોણ FB પ્રાઇમ A પ્રાઇમ, FB પ્રાઇમ A પ્રાઇમ, આ બંને એકરૂપ ત્રિકોણો માટે આની બાજુ જે છે એ PM, બરાબર। આ PM બાજુ, તો એવી જ રીતે આની બાજુ આવશે A પ્રાઇમ B પ્રાઇમ, બરાબર। હવે આ જે ત્રિકોણ છે એની બીજી બાજુ એટલે PF, બરાબર। આ ત્રિકોણની બીજી બાજુ એટલે PF। એવી રીતે જે આ નાનો ત્રિકોણ આપણે લીધો છે બીજો, એની બીજી બાજુ એટલે FB પ્રાઇમ। ચાલો, અહીંયા PM જોઈ શકો છો તમે, એ કોના જેટલું થશે, AB જેટલું, એટલે PM ની જગ્યાએ હું AB મૂકું છું, એટલે સમીકરણ જે છે એ આપણને કંઈક આવું મળશે, જેને આપણે કહીએ સમીકરણ 1। આગળ એનો ઉપયોગ કરશું। હવે બીજા બે ત્રિકોણ લઈએ, ત્રિકોણ PBA, ત્રિકોણ PBA એકરૂપ, આ ત્રિકોણ દેખાય છે PBA, બરોબર, એનો ઉપયોગ કરીએ। બીજો ત્રિકોણ PB પ્રાઇમ A પ્રાઇમ, P પ્રાઇમ A પ્રાઇમ, આ બંને ત્રિકોણનો ઉપયોગ કરીએ તો આની બાજુ જે છે એ શું આવશે, AB। એવી જ રીતે આની બાજુ કઈ આવશે, A પ્રાઇમ B પ્રાઇમ, બરાબર। હવે આ મોટા ત્રિકોણની બીજી બાજુ એટલે PB, એવી રીતે આ નાના ત્રિકોણની બીજી બાજુ એટલે PB પ્રાઇમ। હવે આની કિંમત અહીંયા મૂકી શકીએ આપણે સમીકરણ 1 ઉપરથી, PF ના છેદમાં FB પ્રાઇમ, PB ના છેદમાં PB પ્રાઇમ। ચાલો, હવે દરેકનું આપણે માપ મૂકી દઈએ। PF એટલે કેટલું થશે, F જેટલું, જે ધ્રુવની ડાબી બાજુ એટલે કે આપાત કિરણની વિરોધી દિશામાં એટલે માઇનસ। FB પ્રાઇમ એટલે આ માપ થશે। અમારે એટલું માપ જોતું હોય તો સીધી વાત છે કે આ આખું માપ જે છે એ કેટલું છે, V છે, આ માપ જે છે એ કેટલું છે, F, તો V માંથી F બાદ કરું તો જ આ મળે, એટલે V માઇનસ F, અને એ પણ માઇનસ આવશે। ચાલો, PB, P થી B સુધીનું માપ એટલે U થશે, એ પણ માઇનસ આવશે ધ્રુવની ડાબી બાજુ, બરાબર, એટલે કે આપાત કિરણની વિરોધી દિશામાં એમ। PB પ્રાઇમ, તો PB પ્રાઇમનું માપ જે છે એ શું થશે, V થશે, સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસ, તો દરેક માઇનસ નિશાની કેન્સલ થશે, અહીંયા આ બે કેન્સલ, આ બે કેન્સલ, સાથે સાથે આપણે વ્યસ્ત કરી નાખીએ તો V માઇનસ F છેદમાં F બરાબર V ના છેદમાં U થશે। હવે અહીંયા F જે છે એ બંનેના છેદમાં આપણે આપી દઈએ છીએ, બરાબર V બાય U, તો અહીંયા વધશે આપણી પાસે V ના છેદમાં F, FF અહીંયા કેન્સલ થાય એટલે -1 વધશે,
બરાબર વી બાય યુ. હવે આ વી બાય એફ એઝ ઇટ ઇઝ અને આ બાજુ લાવીએ એટલે માઇનસ થશે, માઇનસને ઓલી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થશે. બંનેમાંથી વી કોમન કાઢીએ એટલે 1/f માઇનસ 1/u બરાબર 1. વીને ઓલી તરફ જવા દઈએ એટલે 1/f માઇનસ 1/u બરાબર 1/v. બરાબર. ચાલો, તો આ જે છે આપણને એક સૂત્ર મળ્યું, પણ આને થોડુંક વ્યવસ્થિત ફોર્મમાં આપણે લખીએ તો 1/f બરાબર આ પદ ઓલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. તો આ જે સૂત્ર મેળવ્યું આપણે 1/f બરાબર 1/v પ્લસ 1/u, જેને અરીસાનું સૂત્ર કહે છે અથવા તો અરીસા માટે ગૌસનું સૂત્ર કહે છે. જ્યાં એફ જે છે એ કેન્દ્ર લંબાઈ છે. દરેક કિસ્સામાં સંજ્ઞા પદ્ધતિ લેવી ફરજિયાત છે. એટલે ખાસ આપણે સંજ્ઞા પદ્ધતિમાં ધ્યાન રાખવાનું કે અંતર્ગોળ હોય એટલે હંમેશા કેન્દ્ર લંબાઈની સંજ્ઞા ઋણ જ આવશે, અને બહિર્ગોળ હોય તો હંમેશા કેન્દ્ર લંબાઈની સંજ્ઞા ધન જ આવશે. બરાબર. તો આ સંજ્ઞા પદ્ધતિમાં પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. એમસીક્યુ અને દાખલાની અંદર તમે તમારી રીતે તમને સમજાતું હોય તો કરી શકો છો, પણ મને થોડીક સરળ રીત લાગે. ઘણી વખત શું થાય કે અહીંયા આપણે કિંમત મેળવવા માટે સંજ્ઞા પદ્ધતિમાં માઇનસ નિશાની આવતી હોય તો પછી જ્યારે લસા ને એવું લઈએ ત્યારે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર ભૂલ કરતા હોય. તો એની કરતાં સરળ રીત એ કહે છે કે આ સૂત્ર લખીએ પછી ડાયરેક્ટ આપણને ખ્યાલ છે કે આમાંથી એફને સૂત્રનો કરતા બનાવીએ તો એફ બરાબર આપણને સૂત્ર શું મળશે? યુ ગુણ્યા વી છેદમાં યુ પ્લસ વી. એટલે કે જ્યારે મારે કેન્દ્ર લંબાઈ જોતી હોય તો મેઇન સૂત્ર લખી પછી સીધું એફનું સૂત્ર હું આ જ લખીશ. એટલે આની અંદર સંજ્ઞા પદ્ધતિ સહિત કિંમત મૂકી દઉં એટલે મારે લસા કે એવી લેવાની કોઈ માથાકૂટ જ નહીં, સીધો એફનો જવાબ મળે. એવી જ રીતે મારે વી જોતું હોય પ્રતિબિંબ અંતર, તો મેઇન સૂત્ર લખીને પછી આપણે શું કરશું તો કે વીને સૂત્રનો કરતા બનાવીએ એટલે આપણને યુ માઇનસ એફ બરાબર છેદ અંશમાં શું આવશે યુએફ. તો વી બરાબર સૂત્ર મળશે. એટલે જ્યારે પણ મારે વી જોતું હોય ત્યારે સીધું આમાં હું સંજ્ઞા પદ્ધતિ સહિત કિંમત મૂકી દઉં એટલે ડાયરેક્ટ જે છે એ મને વી મળી જાય. હવે આ કઈ રીતે કરી શકાય તો એ ખ્યાલ જ છે. જો અહીંયા તમે યુને આ બાજુ લેશો એટલે યુ એફ અહીંયા આવશે એટલે યુ માઇનસ એફ નીચે યુ એફ લસા, પણ આ તો 1/v થયું ને એટલે વ્યસ્ત કરશો એટલે યુ એફ ઉપર આવશે ને યુ માઇનસ એફ જે છે એ નીચે આવશે. બરાબર. ચાલો, હવે એવી જ રીતે મારે વસ્તુ અંતર જોઈતું હોય યુ, તો વસ્તુ અંતર જોઈતું હોય તો આ સૂત્રમાં તમે જોઈ શકો કે 1/f જે છે એઝ ઇટ ઇઝ વીને આ બાજુ લાવીએ એટલે 1/v બરાબર શું થશે 1/u. હવે આમાંથી યુને સૂત્રનો કરતા બનાવવાનો છે તો શું થશે? વી ઉપર જશે એટલે વી, પછી એફ આ બાજુ એટલે વી માઇનસ એફ અને નીચે વી એફ લસા આવશે. મારે યુ જોતું હોય એટલે છેલ્લે વ્યસ્ત કરવું પડે એટલે આ યુનું સૂત્ર થશે વસ્તુ અંતરનું. તો આનાથી આપણને ફાયદો એ થાય કે સાદુરૂપ આપતી વખતે ભૂલ પડવાના ચાન્સ જે છે એ ઘણા ઘટી જાય. તો મહત્વની થિયરી છે મિત્રો. આશા છે કે આપને રિવિઝનમાં મજા આવતી હશે અને આપણને ખૂબ ઉપયોગી થતું હશે. મળી આવે નેક્સ્ટ લેક્ચરમાં.